નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણના વાણિજ્ય વ્યવસ્થા વિષયની અંદર આગળ વધી રહ્યા છીએ અને 8મું પ્રકરણ ચાલુ કર્યું છે, જેનું નામ છે મૂડી સંચાલન. બરાબર. આ ચેપ્ટરમાં આપણે 2 પ્રશ્નો જોઈ ચૂક્યા છીએ. કયા કયા પ્રશ્નો? તો કે નાણાકીય સંચાલનના લક્ષણો અને નાણાકીય સંચાલનના મહત્વ શું છે. એ 2 પ્રશ્નો આપણે અગત્યના છે એ જોઈ ગયા છીએ. આજે આપણે વાત કરવી છે કે નાણાંની જરૂરિયાત શા માટે છે, કઈ કઈ બાબતો છે કે જે નાણાંની જરૂરને અને તેના પ્રાપ્તિને અસર કરે છે, એ બાબતો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. એ પહેલાં ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે શું સમજ્યા હતા? નાણાકીય સંચાલનનું મહત્ત્વ. આ મહત્ત્વની અલગ અલગ જે બાબતો છે એમાં પહેલું કીધું છે કે નાણાકીય જરૂરિયાતોનો અંદાજ મેળવવાનો છે કે ભાઈ કયા વિભાગ માટે કેટલા નાણાંની જરૂર પડશે. બરાબર. કઈ પ્રવૃત્તિ માટે કેટલા નાણાંની જરૂર પડશે એનો અંદાજ લગાવવાનો છે. અંદાજ પ્રમાણે પ્રાપ્તિ ક્યાંથી કરશું, આપણે નાણાં ક્યાંથી મેળવશું એ ધ્યાનમાં લઈએ છીએ. પછી તો કે એ નાણાંનું આયોજન કરવાનું છે, કારણ કે અલગ અલગ વિભાગો પાછળ તમે જે ફાળવણી કરો છો એ ફાળવણી યોગ્ય રીતે થવી જોઈએ અને બિનજરૂરી ખર્ચા ન થાય એની ઉપર અંકુશ રાખવાનો છે. નાણાંની વહેંચણી કેવી રીતે કરવી. તરલતાની જાળવણી, એટલે કે હાથ ઉપર સિલક કેટલી રાખશો, રોકડ તરલતા કેટલી રહેશે, આકસ્મિક જરૂરિયાતોને સંતોષવા તમારી પાસે પૂરતું ભંડોળ છે કે કેમ, આ બધી બાબતોને સમજવા માટે નાણાકીય સંચાલનનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. આવકની વહેંચણી, ચાલુ મિલકતોનું સંચાલન, નાણાકીય નિર્ણયો અને ધંધાની શાખમાં થતો વધારો, એટલી બાબતો આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર સમજાતા. હવે જેમ આગળ વધી રહ્યા છીએ એમ તમે સમજશો કે જે જૂના પ્રશ્નો આપણે ભણીને આવ્યા છીએ એ પ્રશ્નો છે એ આપણને વર્તમાનમાં પણ ઉપયોગી સાબિત થાય છે. ઘણી બધી બાબતો એવી છે જેમાં અમે એમ કહીએ છીએ કે આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર ભણ્યા હતા. તો આ બધી બાબતોને આધારે તમે એવું સમજતા હશો કે આગળના વિડીયો જ્યાં સુધી ન જોયા હોય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયો સમજવામાં થોડીક તકલીફ પડે, કારણ કે છેલ્લે શું ભણ્યા હતા એ જ ખબર ન હોય તો એ તો અઘરું બની જાય. એટલે એક યાદ રાખજો કે જૂના વિડીયો પૂરેપૂરા જોઈ લેજો, સ્કીપ ન કરતા, કારણ કે સ્કીપ કરવામાં એક પણ ઉદાહરણ એવું હશે કે જે તમને સમજવામાં તકલીફ આપનારું હશે તો આગળનું કાર્ય નહીં થાય. આજે સમજવું છે નાણાકીય સંચાલનના નાણાકીય નિર્ણયો વિગતે સમજાવો. બરાબર, કે ભાઈ નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા જોઈએ, એ નિર્ણયો કેવી રીતે અસર કરે છે એકમને, અને કદાચ આ નિર્ણયો ન લીધા હોય તો એકમ ઉપર શું અસર પડે છે, એની વાત આપણે આ વિડીયો લેક્ચરની અંદર કરવાની થાય છે. પ્રસ્તાવના. નાણું ધંધા માટે રક્ત સમાન છે. રુધિરાભિસરણ વગર માનવ જીવનનું અસ્તિત્વ શક્ય નથી. તેવી જ રીતે નાણાં વગરનું ધંધાકીય એકમ અસ્તિત્વ શક્ય નથી. ધંધો શરૂ કરવા અને શરૂ રાખવા નાણું એ પાયાની ઈંટ છે. આમ નાણાકીય સંચાલન મહત્વની પ્રક્રિયા છે. નાણાકીય નિર્ણયો કયા કયા છે? તો સૌથી પહેલું રોકાણ સંબંધિત નિર્ણયો. ક્યાં કરવું, કેવી રીતે કરવું, શા માટે કરવું. ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. બરાબર, એટલે કેટલા આપણે જોવાના છે? 3 નિર્ણયો જોવાના છે. એક રોકાણ સંબંધિત, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત. પહેલું કીધું છે રોકાણ સંબંધિત નિર્ણયો. પહેલું, ધંધાની કાયમી મિલકતોમાં લાંબા ગાળા માટે કાયમી મૂડી રોકાણ થાય છે. આપણે ભણીને આવ્યા છીએ. બરાબર, કે કઈ કઈ કાયમી મિલકતો છે? જમીન, મકાન, યંત્રો, પ્લાન્ટ,
ધંધા માટે કોઈ શેડ ઊભો કરવાનો હોય, તો આ બધી લાંબા ગાળાની મિલકતો છે. અને લાંબા ગાળાની મિલકતો માટે કાયમી મૂડીરોકાણની જરૂર પડે છે. આ મૂડીરોકાણ કેટલું કરવું એનો નિર્ણય લેવામાં નાણાકીય સંચાલન છે એ મદદરૂપ થાય છે. જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે, તે મિલકતોની પસંદગી અને તેમાં રહેલા રોકાણ અંગેના નિર્ણયોમાં જોખમનું તત્વ રહેલું હોય છે. વાત એ સાચી છે કે આજે આપણે નક્કી કરી લીધું કે ભાઈ જમીન ખરીદી માટે 2 કરોડની જરૂર પડશે. તો મિત્રો, એ જમીન ખરીદ્યા પછી એ 2 કરોડનું ભાડું મળશે આપણને? એ 2 કરોડથી જે જમીન ખરીદીએ છીએ ત્યાં ધંધો વ્યવસ્થિત ચાલશે? અને ન ચાલે તો મિત્રો, એ 2 કરોડ જેની જમીન લીધેલી છે એનું વ્યાજ એના ચકડા ચડતા જાય. બરાબર? એટલે જે કાયમી મિલકતો ભવિષ્યમાં જરૂર પડવાની છે અથવા તો વર્તમાનમાં જરૂર પડવાની છે, એની માટેનું ભંડોળ ક્યાંથી મળશે, કેટલું ભંડોળ એકઠું કરવું પડશે, તે મિલકતો કઈ કઈ હશે, અને એ મિલકતની અંદર થતું રોકાણ અને એની સામેનું જોખમ કેટલું છે એ નક્કી કરવા માટે નાણાકીય સંચાલન છે એ જરૂરી છે. આથી રોકાણ અંગેના નિર્ણયોનું મૂલ્યાંકન અપેક્ષિત વળતર અને જોખમના સંદર્ભમાં થવું જોઈએ. કે આપણે જે રોકાણ કરીએ છીએ એ રોકાણમાંથી આપણને વળતર સ્વરૂપે શું મળશે. જો ધંધા માટે એવું કહેવાય છે કે 3 વર્ષ માટે તમારે ઘરેથી રોટલો લાવીને ખાવો પડે તો જ ધંધો સફળ થાય. કારણ કે 3 વર્ષ સુધી, અને અત્યારના ધંધામાં થાય છે શું, તો કે આપણે જે કંઈ મૂડીરોકાણ હોય એ કરીને બેસી જઈએ છીએ. પછી તો કે વધારાના પૈસા નથી એટલે ધંધો કેવી રીતે ચલાવવો, ધંધો થાય તો નવો માલ આવે અને અંતે ધંધો બંધ કરવો પડે, એકમ બંધ કરવું પડે. આત્મનિર્ભર સંદર્ભે છેલ્લા 3 માસની અંદર 181 નવા એકમોની સ્થાપના થઈ. તો જો આને જે નવા એકમો સ્થાપ્યા છે ત્યારે આ ધ્યાનમાં લીધું હશે ને કે આપણે કેટલી મિલકતનું રોકાણ કરશું, કઈ મિલકતની જરૂર પડશે, એ ક્યાંથી ખરીદશું, એની કિંમત કેટલી છે, અને એ યંત્ર લાવ્યા પછી એમાં જોખમ કેટલું છે. બરાબર? તો એના સંદર્ભમાં આ નાણાકીય સંચાલન છે એ જરૂરી છે. જ્યારે નાણાકીય સંચાલક પાસે નાણાંનું રોકાણ કરવા માટે એક કરતાં વધુ વિકલ્પ હોય ત્યારે કાયમી મિલકતોમાં રોકાણ અંગેના નિર્ણયો લેવામાં મૂડી બજેટિંગની વિવિધ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેવી કે પરત આપ પદ્ધતિ. આ તમે બીકોમ કરશો ત્યારે મિત્રો આ બધી પદ્ધતિનો ઉપયોગ કરવાનો રહેશે તમારે. એકાઉન્ટિંગની અંદર આ બધા જ દાખલા તમારે ગણવાના છે. પરત આપ પદ્ધતિ. પરત આપ પદ્ધતિ એટલે શું, તો કે રોકાણ કર્યા પછી વળતર સંપૂર્ણપણે આપણે કેટલા સમયમાં મળી જાય છે અને એમાંથી કેટલું વળતર સતત આપતું રહેશે, તેને શું કહેવાય? પરત આપની પદ્ધતિ. વળતરના દરની પદ્ધતિ, વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ. આવી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે જેથી કરીને જે રોકાણ કરવાનું છે, જે મિલકત ખરીદવાની છે, એમાંથી સચોટ નિર્ણય આપણે લઈ શકીએ અને કંપનીના વિકાસની શક્યતાઓ વધી જાય. જો આ ખાસ ધ્યાનમાં રહેવું પડે કે મૂડીનું રોકાણ કર્યા પછી એ તમને જો વળતર ન આપે, તમારો રોકડ પ્રવાહ છે એ સતત ચાલુ ન રાખે, તો એ મિલકત જરૂરી નથી. તો આવી અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે કેટલાક પરિબળો છે જે રોકાણ અંગેના નિર્ણયને અસર કરે છે. આ મિત્રો યાદ રાખજો. સૌથી પહેલું કીધું છે કે કુલ મૂડીની જરૂરિયાત. મેં તમને કીધેલું છે કે ગયા વિડીયો લેક્ચરની અંદર આવેદનપત્રની મૂડીની કલમમાં કઈ મૂડી દર્શાવો છો એ તમારે મને કોમેન્ટ બોક્સની અંદર લખીને મોકલવાની હતી. તો કુલ મૂડીની જરૂરિયાત. તો જ્યારે તમે આવેદનપત્રની મૂડીની કલમ નક્કી કરો છો, જ્યારે તમે ધંધાની સ્થાપના કરો છો,
ત્યારે મિત્રો સૌથી વધારે કેટલી મૂડીની જરૂરિયાત રહેશે એનો અંદાજ લગાવવામાં આવે છે. જો અત્યારે એવું નથી કે ધંધો શરૂ કરવા માટે એટલી મૂડીની જરૂર રહેશે, પણ જેમ જેમ ધંધાનો વિકાસ થતો છે એમ વધારે મૂડીની જરૂર રહેશે. તો બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને કુલ મૂડી અંગેનો નિર્ણય છે એ લેવામાં આવે છે. એટલે કુલ મૂડી જેમ જેમ વધતી જાય એમ મૂડી રોકાણ અંગેનો નિર્ણય છે એ વધતો જાય છે. રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. કોણ એવું હોય જે સેવા કરવા માટે કામ કરતું હોય? જો આજકાલ તો ગૌશાળાએ તે મફત સેવા નથી કરતું. તમને ખ્યાલ હશે કે વિવિધ પ્રકારે એ દાન લેવા માટે રોડ ઉપર નીકળી જાય છે. નો ડાઉટ ઘણી ગૌશાળા એવી છે જેને દાનની જરૂર છે, અને ઘણી ગૌશાળા એવી છે કે જેને ઓટોમેટિકલી દાન મળી જ જતું હોય છે, બહાર કંઈ આવવાની જરૂર નથી. પણ ગૌશાળા ખોલીને દાન મળે અને એનાથી પોતાના ધંધા ચાલે એવો અત્યારે એક ચીલો ચડી ગયો છે. બાકી જો તમે એવી જ રીતે ગૌશાળા એમ કહેતો નિરાધારને, અપંગને, નિસહાય ગાયોને અમે રાખીએ છીએ, તો ખૂટિયા રોડ ઉપર નીકળે કેમ કોઈ લેવા નથી આવતું? હે, સમજાય ને મારી વાત? એટલે અત્યારના સમયમાં સેવા કોઈ કરતું નથી. ઇવન પહેલાંના સમયમાં શિક્ષકને ગુરુનું સ્થાન આપ્યું હતું, કારણ કે ગુરુ સેવા કરતા હતા, રાજ્યની સેવા કરતા હતા, વળતરની અપેક્ષા નહોતી. આ તો એ પોતાના સંતાનને ભણાવતા, એટલે રાજા મહારાજાઓને જે રાજ્યના લોકો છે એવું કહેતા કે અમારા સંતાનોનું ધ્યાન તમે રાખો, તમારું ધ્યાન અમે રાખશું. એટલે ગુરુને એના બાળકોને શિક્ષાના બદલામાં કંઈક દાન ભેટ આપતા હતા. અત્યારે પહેલાં નક્કી થઈ ભણાવવું ખરા, પગાર કેટલો, બરાબર? એટલે જો એક પ્રકારનું એમાં ટાઈમનું રોકાણ કરે છે, પોતાના જ્ઞાનનું રોકાણ કરે છે. આ રીતે શિક્ષક પણ જો વળતરની અપેક્ષા રાખતો હોય, ડૉક્ટર પણ જો વળતરની અપેક્ષા રાખતા હોય, અને સૌથી વધારે સમાજ સેવા કરનારા આપણા મંત્રીઓ પણ જો વળતરની અપેક્ષા રાખતા હોય કોઈ પ્રકારના મૂડીરોકાણ વગર, મંત્રીઓને મૂડીરોકાણ થતું જ નથી. સમજાય છે? તો હવે રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતર કેટલું રહેશે, વળતરનો દર દર વર્ષે કેટલા ટકા રહેશે, અને તેમાંથી નફાકારકતા કેટલી રહેશે, એને ધ્યાનમાં લઈને નિર્ણય લેવો પડે છે. રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. રોકાણમાં જોખમનું તત્વ, એ તો અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં જોખમ રહેલું છે. રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત કેટલી રહેશે? જો આ બધી બાબતોને તમારે ધ્યાનમાં લેવી પડે, પછી જ રોકાણ અંગેનો નિર્ણય છે એ કરી શકાય. કારણ કે કોઈ પણ યંત્ર ખરીદો છો તો એ યંત્રમાંથી તમને શું લાભ થશે એ જો વિચાર્યા વગર તમે આગળ વધો તો યંત્ર લાવે એટલે પછી એની ઉપર ધૂળ જ ચડે, એ કામ ન કરે. રોકાણની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય કેટલું હશે? રોકાણથી આપણને શું આર્થિક લાભ થશે અને આર્થિક લાભ કેટલા સમય સુધી થશે, એ રોકાણ કેટલા સમય માટેનું? જો એફડી કઢાવીએ તોય આપણે કહીએ છીએ કેમાં વધારે વ્યાજ મળશે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષમાં? એ જ રીતે પોસ્ટમાં રોકાણ કરીએ છીએ તોય આપણે એનું અંદાજિત આયુષ્ય પૂછીએ છીએ કે ભાઈ કેટલા વર્ષનું રોકાણ કરવાથી મેક્સિમમ વળતર મળે. એટલે રોકાણની અવધિ કેટલી હશે, સમયગાળો કેટલો હશે, અને તેમાંથી આપણને આર્થિક ઉપયોગિતા શું રહેશે? કારણ કે રોકાણ કર્યા પછી એકમને જો કે વળતર સ્વરૂપે ન મળે તો એ રોકાણ નકામું છે. રોકાણનું મહત્ત્વ અને ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા, એટલી બાબતો તમારે રોકાણ અંગેનો નિર્ણય લેતી વખતે ધ્યાનમાં લેવી પડે. આ બધા જ પરિબળો રોકાણને અસર કરે છે.
એની પછી કીધું છે ધિરાણ સંબંધિત નિર્ણયો. રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે, જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે. કંપનીનું મૂડી માળખું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર અને ડિબેન્ચર, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું હોય છે. મોટાભાગે સામાન્ય ઇક્વિટી શેરનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે એક એવી મૂડી છે, માલિકીની મૂડી છે, પણ સમય જતાં એનું માળખું બદલાય છે. ઇક્વિટી શેરની સાથે પ્રેફરન્સ શેર જોડાય છે, ઇક્વિટી શેરની સાથે ડિબેન્ચર ઉછીની મૂડી તરીકે જોડાય છે. અન્ય દેવાઓ, બેંક લોન હોય, બોન્ડ બહાર પાડેલા હોય, અન્ય જામીનગીરીઓ જે મિલકતો ગીરવે મૂકીને બહાર પાડેલી હોય, બરાબર. તો આવી રીતે કંપનીનું મૂડી માળખું છે બંધાય છે. મૂડી માળખું એ માલિકીની મૂડી અને દેવાનું મિશ્રણ છે. નાણાકીય સંચાલનને મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગેનો નિર્ણય લેવાનો હોય છે. આપણે વાત થઈ હતી કે જો લાંબા ગાળાની મૂડીની જરૂર હોય તો માલિકીની મૂડી એટલે કે ઇક્વિટી મૂડીને બહાર પડાય, અને જો ટૂંકા ગાળા માટે અમુક પ્રોજેક્ટ માટે જોતું હોય તો કાયમી કંપની ઉપર બોજ ઊભો કરાય નહીં. ત્યારે કયું પ્રમાણ રાખવું પડે? દેવાનું પ્રમાણ વધારવું પડે, દેવા દ્વારા મૂડી મેળવવી પડે. તો આવી રીતે નાણાકીય નિર્ણય લેવા માટે નાણાકીય સંચાલકે સમયગાળો જોવાનો છે, કંપનીની જરૂરિયાત જોવાની છે, અને એ પ્રમાણે ઇક્વિટી શેર દ્વારા મૂડી મેળવવી કે અન્ય દેવા દ્વારા મૂડી મેળવવી એનો નિર્ણય લેવાનો હોય છે. મૂડી માળખામાં ઇક્વિટી મૂડી અને દેવા વચ્ચે સમતુલા જરૂરી છે. તમે એસપીમાં ભણીને આવ્યા ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર, ત્યારે જો એક આવે છે કે કંપનીના માલિકો એટલે કે શેર હોલ્ડરોની મંજૂરી લેવી પડે છે. ક્યારે? તો કે કુલ ઉછીની મૂડીનું પ્રમાણ અનામતો કરતાં પણ વધી જાય ત્યારે. યાદ છે આવું કંઈક આવે છે? તો એવા સંજોગોની અંદર જો દેવાનું પ્રમાણ વધી જાય તો કંપની બંધ કરવાના પણ વારા આવે. એટલે ઇક્વિટી મૂડી કેટલી રાખવી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું. કારણ કે ઘણીવાર એવું થાય કે દેવાનું પ્રમાણ એટલું બધું વધી જાય છે કે કંપનીની ઇક્વિટી મૂડીમાંથી તમે એ દેવાની ચૂકવણી ન કરી શકો, અને વ્યાજ છે એ સતત ભરવું પડે, નફાનું પ્રમાણ ઘટતું જતું હોય. આવું ન થાય એટલે કઈ મૂડીનું પ્રમાણ ક્યારે વધારે રાખવું, ક્યારે કઈ મૂડી બહાર પાડવી એ અગત્યનું છે. ઇક્વિટી મૂડી અને દેવાનું યોગ્ય પ્રમાણ ધરાવતા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહે છે. ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપે છે, કારણ કે સમય અને સંજોગોને સાથે રાખીને, બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને આ મૂડી માળખું તૈયાર કરવામાં આવે છે. બજારની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને આ મૂડી માળખું તૈયાર કરવામાં આવે છે, જેથી કરીને એમાં જોખમનું તત્વ ઓછું હોય છે અને એની સામે વળતર મહત્તમ આપે છે. જો કે કેટલાક પરિબળો ધિરાણ સંબંધિત નિર્ણયને અસર કરે છે, જેમ કે આંતરિક પરિબળો જેવા કે ધંધાનો પ્રકાર, સ્વરૂપ, કદ, ધંધાનો વિકાસ, નાણાકીય જરૂરિયાત, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત અને સંચાલકોનું વલણ. આ કેવા પરિબળો છે? આંતરિક પરિબળો. તો ધંધાનો પ્રકાર, જે પ્રકારનો ધંધો એટલું રોકાણ વધારે, એટલું ધિરાણ વધારે લેવું પડે. જો હું એમ કહું કે ખાલી ભાવનગર શહેર પૂરતો વ્યવસાય કરવાનો હોય તો મૂડીરોકાણ કેટલું જોવે, ભાવનગર તાલુકા પૂરતો વ્યવસાય કરવાનો હોય તો મૂડીરોકાણ કેટલું જોવે, અને ભાવનગર જિલ્લા પૂરતો રોકાણ કરવાનું હોય, ધંધો કરવાનો હોય તો ધિરાણ કેટલું લેવું પડે. તો મિત્રો આ ખાલી ભાવનગરની જ વાત થઈ, 3 પરિબળો આપણે જોયા. જો પ્રકાર વિશે કહું છું, બરાબર. હવે એમાં આ જે પ્રકાર છે કે ભાઈ શહેર પૂરતો, તાલુકા પૂરતો કે જિલ્લા પૂરતો, તો આ 3
ધંધાનું જે સ્વરૂપ આપણે જોઈએ છીએ એમાં એનું કદ હશે એ ભાવનગર શહેર પૂરતું મર્યાદિત હશે. જો પ્રકાર એટલે તો કે તમે જીવન જરૂરી વપરાશની ચીજ વસ્તુનું ઉત્પાદન કરવા માગો છો, કાયમી મૂડી સ્વરૂપની વસ્તુનું ઉત્પાદન કરવા માગો છો કે મોટા યંત્રોનું ઉત્પાદન કરવા માગો છો, આ ધંધાનું પ્રકાર છે. એ જ રીતે એનું સ્વરૂપ, એટલે જેટલું કદ, જેવું સ્વરૂપ અને જેવો ધંધાનો પ્રકાર, એ રીતે કંપનીની અંદર ધિરાણ મેક્સિમમ કરવું પડે. ધંધાના વિકાસ માટે પણ નાણાંની જરૂરિયાત ઊભી થાય છે. મિલકતોનું સ્વરૂપ, કાયમી મિલકતો અને ચાલુ મિલકતો. એમાં કાયમી મિલકતોનું સ્વરૂપ તમારે જોવું પડે અને એની જરૂરિયાત કેટલી રહેશે એ ધ્યાનમાં લઈને ધિરાણ સંબંધિત નિર્ણયો છે એ લેવા પડે છે. બાહ્ય પરિબળો જેવા કે મૂડી બજારની પરિસ્થિતિ, બજારમાંથી અત્યારે કઈ સ્વરૂપે મૂડી મેળવવી વધારે અનુકૂળ રહેશે, ઇક્વિટી મૂડી, પ્રેફરન્સ મૂડી કે પછી દેવા દ્વારા મૂડી મેળવવી સરળ રહેશે. એટલે મૂડી બજારની પરિસ્થિતિને આધારે ધિરાણ છે એ સંબંધિત નિર્ણય લેવો પડે. જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ, રોકાણકારોનું વલણ, આ મૂડી બજારની પરિસ્થિતિને આધારે રોકાણકારોનું વલણ ધ્યાનમાં લેવાય કે ભાઈ લોકો ઇક્વિટીમાં રોકાણ કરે છે, સોનામાં રોકાણ કરે છે કે કઈ જગ્યાએ રોકાણ કરે છે, અને એમની પાસેથી મૂડી મેળવવી તો આપણે શું કરવું જોઈએ. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર, અત્યારે લોકો શેર બજાર તરફ વળ્યા છે, મ્યુચ્યુઅલ ફંડ તરફ વળ્યા છે. એનું કારણ શું છે કે બજારમાં વ્યાજનો દર બહુ ઓછો છે. બેંકમાં તમે જે પૈસા મૂકો છો એની ઉપર વ્યાજનો દર કેવો છે? ઓછો છે. એસબીઆઈ સેવિંગ ખાતાની અંદર 2.70% વાર્ષિક વ્યાજ આપે છે. કેટલા ટકા? 2.70%. અને જો તમે એફડી કઢાવો તો 1 વર્ષની એફડી ઉપર 5% વ્યાજે નથી આપતું. એની સામે જો તમે શેર બજારમાં રોકાણ કરો તો મિત્રો ઘણું બધું વળતર તમને ભાગ પ્રમાણે મળી જતું હોય છે. એટલે જો બજારમાં વ્યાજનો દર ઓછો હોય તો શેર બજારમાં રોકાણ કરવાની સંખ્યા વધી જાય. કાયદાકીય નિયંત્રણ, સંસ્થાકીય રોકાણકારો વગેરેને ધ્યાનમાં લઈને ધિરાણ સંબંધિત નિર્ણયો છે એ લેવા પડે છે. એમની પછી કીધું છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. ડિવિડન્ડ એ કંપનીના નફાનો જ ભાગ છે જે શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. ડિવિડન્ડ એ શેર હોલ્ડરોને તેમના રોકાણ પર મળતું વળતર છે. અને તમને ખ્યાલ છે કે ડિવિડન્ડ સામાન્ય રીતે 2 રીતે અપાય, એક વચગાળાનો ડિવિડન્ડ અને એક અંતિમ ડિવિડન્ડ. વચગાળાનો ડિવિડન્ડ આપવા માટેનો સમયગાળો ફિક્સ નથી, પરંતુ વાર્ષિક ડિવિડન્ડ અથવા અંતિમ ડિવિડન્ડ છે એ હંમેશા કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં જ આપી શકાય. અને એ પણ ક્યારે? તો કે નફાનું ને એનું ઓડિટ થઈ જાય પછી. બરાબર? જ્યારે 2 વાર્ષિક સામાન્ય સભા વચ્ચે આપવામાં આવતું કોઈ પણ ડિવિડન્ડ એને કેવું કહેવાય? વચગાળાનું ડિવિડન્ડ કહેવાય. અને ડિવિડન્ડ પર વળતરનો દર નિશ્ચિત હોતો નથી. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડમાં કે ચેકમાં જ ચૂકવી શકાય છે. મિત્રો અત્યારે ચેક જ આવે છે, અત્યારે રોકડ ડિવિડન્ડ આવતું નથી. આમ તો જો કે ચેકે નથી આવતો, હવે તો સીધું તમારું જે ડીમેટ ખાતા સાથે સંકળાયેલું બેંક એકાઉન્ટ હોય છે એમાં ડિવિડન્ડની રકમ જમા થાય છે. શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે. એ પણ તમે ભણીને આવ્યા છો કે માની લો કે કંપનીએ 15 લાખના શેર બહાર પાડ્યા અને મંગાવેલી મૂડી તરીકે, એટલે કે ભરપાઈ થયેલી મૂડી છે એ 11 લાખ હોય, તો જ મિત્રો 4 લાખ મગાવવાના બાકી છે, તો એની ઉપર ક્યારેય ડિવિડન્ડ આપવામાં આવતું નથી. જેટલી ભરપાઈ થયેલી મૂડી છે એની ઉપર જ ડિવિડન્ડ ચૂકવાય છે. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને કેટલો ભાગ ધંધામાં રોકવો.
ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજાર મૂલ્યને અસર કરે છે. જો તમે ડિવિડન્ડ ચૂકવો તો બજારમાં પ્રતિષ્ઠા વધે અને પરિણામે શેરના ભાવ વધે છે. નફાનો મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વેચવામાં આવે તો નફાનું ધંધામાં પુનઃરોકાણ ઘટે છે. કાં તો ડિવિડન્ડ વેચો અને કાં તો પુનઃરોકાણ કરો. જો ડિવિડન્ડ વધારે વેચાય તો પુનઃરોકાણ ઓછું થાય. બીજી બાજુ નફાનું ધંધામાં પુનઃરોકાણ થાય તો ડિવિડન્ડ માટે ઓછી રકમ રહે છે. કયા કયા પરિબળો અસર કરે છે ડિવિડન્ડના નિર્ણયને? કંપનીનો ચોખ્ખો વેચણી પાત્ર નફો કયા વર્ષનો? ચાલુ નાણાકીય વર્ષનો. જો નફો વધારે હોય તો ડિવિડન્ડ વધારે આપી શકાય, ઓછો હોય તો ડિવિડન્ડ નહિવત અથવા તો સાવ ન પણ આપી શકાય. ભવિષ્યમાં કમાણીનો અંદાજ. જો એમ લાગે કે ભવિષ્યમાં કમાણી વધશે તો આજે ડિવિડન્ડ ઓછું આપીને ભવિષ્યમાં ડિવિડન્ડ વધારવાનો દર રાખી શકાય. અને એમ લાગે કે ભવિષ્યમાં કમાણી ઘટશે તો અત્યારે જે છે એમાંથી ડિવિડન્ડ આપી દો. જે તે સમયે ડિવિડન્ડ અપાશે કે નહીં એ તે પરિસ્થિતિના આધારે નિર્ણય લેશું. પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર. મોટાભાગે કંપની દર ઘટાડતી નથી, એક સરખો જ રાખે છે. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત જેટલી વધારે એટલું ડિવિડન્ડ ઓછું આપી શકાય. કંપનીની વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો. જો કંપનીની નાણાકીય પરિસ્થિતિ સદ્ધર હોય તો ડિવિડન્ડ વધારે આપી શકાય, કારણ કે કંપનીને નાણાંની જરૂરિયાત રહેતી નથી. પણ જો કંપનીની નાણાકીય પરિસ્થિતિ સારી નથી, દેવામાં છે કંપની, તો મિત્રો નાણાકીય જરૂરિયાતો વધી જાય એટલે ડિવિડન્ડ આપી શકાય નહીં. કંપની પાસે અનામતોનું પ્રમાણ. ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન. આ આયોજન વધારે હોય તો ડિવિડન્ડ ઓછું આપી શકાય. કંપનીના સંચાલકોનું વલણ. ઘણા સંચાલકો એક નફો પૂરતો હોય તોય ડિવિડન્ડ ન આપે, અને ઘણા સંચાલકો એવું નક્કી કરે કે ભાઈ અત્યારે ડિવિડન્ડ આપી દો, જરૂર પડશે નવી મૂડી મગાવી લેશું. કરવેરાની નીતિ. ડિવિડન્ડ છે ને એની ઉપર ઇન્કમ ટેક્સ કંપનીએ ઓછો ભરવો પડે, કારણ કે એ નફામાંથી બાદ થાય છે. ધારાકીય નિયંત્રણ. કંપનીના શેર હોલ્ડરોની અપેક્ષા, મૂડી બજારની પરિસ્થિતિ, કંપનીનો વિકાસ દર, કંપનીની તરલતાની પરિસ્થિતિ. આમ ઉપરોક્ત મુદ્દા પરથી નાણાકીય નિર્ણયો સમજી શકાય છે. તો મિત્રો આ તો તમારો આજનો પ્રશ્ન. અંતે સમય બદલાતો રહે છે સાહેબ. આપણે ઘણી વખત જેને અંત માની લેતા હોઈએ છીએ એ જ કોઈ નવી શરૂઆત હોય છે. એટલે મિત્રો કોઈ પરિસ્થિતિને ક્યારેય અંત ન ગણવો. હંમેશા એક નવી પરિસ્થિતિનું નિર્માણ થતું જ હોય છે. દુઃખ પછી સુખ અને સુખ પછી દુઃખ, આ ઘટમાળ સતત ચાલ્યા કરે છે. બરાબર, ક્યારેક ચડાવ તો ક્યારેક ઉતાર. ચડાવ હોય ત્યારે મુશ્કેલી હોય, ઉતાર હોય ત્યારે સરળ હોય. ઓલું કહે છે ને કે ભગવાન જ્યારે બધા જ દરવાજા બંધ કરી દે છે ત્યારે એક સર્વશ્રેષ્ઠ દરવાજો ખુલ્લો જ રાખે છે, પણ એ આપણે જોવાની રીત હોવી જોઈએ. કારણ કે ઈશ્વર ક્યારેય કોઈને મુશ્કેલીમાં જોઈ જ નથી શકતો. હા, એ તમારી કસોટી જરૂર લે છે, કારણ કે સોનું તપે તો જ પરિપક્વ બને. એટલે વ્યક્તિની કસોટીમાંથી પસાર કરવો એ ભગવાનની એને સોનાને ખરો કરવાની આદત છે, એક પદ્ધતિ છે. એટલે સમય બદલાતો રહે છે, એટલે કોઈ વસ્તુ અંત નથી. બરાબર, હંમેશા એક નવી શરૂઆત હોય છે જાગ્યા ત્યારથી સવાર. અને મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ, અને હવે જ્યારે મળીશું ત્યારે એક નવા મુદ્દા સાથે મળીશું. ત્યાં સુધી આભાર.